જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તો આપણે હવે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. કામમાં એવું છે કે મજૂર બીજું કાંઈ નહીં. એમ થોડું કામ કરું તે તમારે જે હોય એ જોઈ ગયું. હવે આપણે કામ કરવાનું ચાલુ કરીશું. જોઈએ જો આ ભાઈ જે કામ કરે છે આપણે એ જ કામ કરીએ છીએ. ખાડા ખોદવાના, જે ડાબવાનું હોય ડાબી દેવાનું, ખાડો પૂરી દેવાનો. એ જ કોમ આપણું. કોમ જોવા જઈએ તો જેમ બોલીએ તો એને કહેવાય મજૂરી. વૈતરો કરવાનું. અને આ બધા ડેખારા પડ્યા ભાઈ એને ભાગી નાખવાના આપણે. એ ડેખારા બધા ચીરો કરી નાખવાનો. હા, સરસ મજાના પોકેટ કરી દેવાનું. જે આ બધું ફોર્મ ચાલુ છે. જો આ બધા વૈતરો કરે એવો વૈતરો હું જ કરો. હવે હું આ વિડીયો ઉતારું છું એટલે પછી આપણે હું તો એવો વૈતરો કરીશ. એટલે આ બધી આને કહેવાય, આ શું કહેવાય? કોણ કહેવાય? પ્લાસ્ટિકની પાઇપ. જો સરસ મજાની પાઇપ હોય. જો લોબી ઝેડ. જો ચેટલી લોબી એની મારા પાસે. જો લોબી ઝેડ પાઇપ. જો ઓન શું કહેવાય? તો મિત્રો તમને ખબર હોય તો મને કહેજો કમેન્ટમાં. ઓને શું કહેવાય? ઓને જેવું તેવું કશું કહેવાય ખરું. ઓન નામ તો કશું કશે જ, પણ શું હશે એ મને નહીં ખબર. કશુંક એનું નામ હોવું જ જોઈએ. આપણે એનું નામ નહીં હોય પાડી દઈશું. આપણે નવું નામ પાડીશું આપણે એમ. જો સરસ મજાના ઢેખરા નહીં ઢેખારા. જો હા ના કપચી માલ હે. મને કહેવાય કપચી માલ. કોકને રમ દિન પડી ગયું ને તો બો હું જાય બો બેવા ચાન્સ જ ના મળે ને. જો સરસ મજાનો કાળો કર્યો આપણે. જોઈ લો, દેખાય ઠીક લાગીને જો લોબું ઝાડ. હવે અમે આપણે શું નાખવાનું બોલો? જેને ખબર પડે એ કમેન્ટ કરે. આપણે આ ખાડો ખોદ્યો એને શું નાખીશું આપણે? વિચારો, થોડું ધ્યાનથી વિચારો. અને ફરી આપણે એમાં નાખી દઈશું. યાર લોબી સાઈડ છે ને, લોબી સાઈડ. કોને શું કહેવાય? પાઇપો. પાઇપો એટલે પ્લાસ્ટિકની પાઇપ કહેવાય, લોખંડની ના કહેવાય. અને આપણે સરસ મજાના બજારની અંદર જ છે. જુઓ સરસ મજાનું બજાર છે. મોટું દંડ બજાર હોય, નોન ચીકડું ના હોય. ગોમડું નોન હોય, બજાર મોટું. કોને કહેવાય? રેતી. આપણે રેતી કપચી માલ બનાવે ને એ જ કહેવાય. આ એ જ રેતી. આ એ જ કડલાની જોડ. એ જ કડલાની જોડ. જોઈ લો સરસ મજાની કડલાની જોડ. આ એ જ રેતી કહેવાય જેનાથી આપણે ઘર બનાવીએ. આ રેતી ના હોય તોય ઘર થાય. રેતીની જગ્યાએ આપણે માટી. ઘર તો થાય જ, પણ એવું જરૂરી નહીં કે રેતી જોઈએ. અને એવું જરૂરી ખરું કે રેતી જોઈએ. સરસ મજાનું પાકું મકાન બનાવવું હોય ને અને ધાબુ ભરવું હોય ને તો રેતી વગર ના થાય. રેતી તો જોઈએ ને, જોઈએ જ. તો રેતી હંગાત સરસ મજાનું કમેન્ટ કરજો એક. અને આ બાજુમાં પછી પડ્યું છે કારું પછી કારું શું હશે? કારું મિત્રો મને તો ખબર નહીં પડતી કે કારું શું હશે. એવું ખબર હોય પણ કહેજો. કેમ કે હું તો કામ કરવા આવે, મને શી ખબર રહે કે કોને મંગાવી શું છે, શું કરવા છે તે આપણને ખબર ના પડે. આપણને ખબર પડતી હોય તો આપણે અત્યારે કંઈ કઈ વાત. જો સરસ મજાની મારી. આને કહેવાય આપણે ધરતી માતા. જો સરસ મજાના લીંબુ જો સરસ મજાના. જો એ મિત્રો
મોટા મોટા લીંબુ જોઈ લો, તમે ઝૂમ કરીને બતાવો. જોઈ લ્યો છે ને સરસ મજાના લીંબુ. એક લીંબુ તોડીને ખાધું હોય ને તો મોડું ખાટું ચાર થઈ જાય. સાચી વાત નહીં મિત્રો? પણ લીંબુ આપણે ખાઈએ તો શું થાય? ખાટું ચાર થઈ જાય. આજે મારે જબ્બર વાત થઈ ગઈ. આજે 1 કિલો લીંબુ લાવ્યો હતો. મોટું નુકસાન થઈ ગયું મારા. કેમ કે આજે 1 કિલો લીંબુ લાવ્યો, બધો ખાટો નીકળે. શું કરવાનું બોલો? જોઈ લો મિત્રો, સરસ મજાનું આ આપણે આ મેદાન છે. ફ્લોટ કહેવાય, આપણે મેદાન કહીશું. કેમ કે ફ્લોટ કે મેદાન કહેવાય, આપણે જીવ ભેર પડે. આપણે વળી આપણે કામ કરવાનું હોય ત્યાં આપણે પાવડો લઈને ખોદવા વાટકી પડીશું. ખોદતા પછી આપણે પહોંચ પડી જાય તો ઘેર નહીં જઈશું. અને જોડે જોડે મને હોતે મારી હોતે તમે વિડીયો બતાવી દઉં. જોઈ લો મિત્રો, કેમ છો? મજામાં? તો આજના માટે બસ આટલું જ છે. વિડીયો સારી લાગે તો લાઈક, શેર, કમેન્ટ અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દો. આવજો. જય માતાજી.